આવતો રહો. બનાવી આ કેવા નહીં તો હોલી આલો આલો લે મને ચાલવા જ હવે રહેતો. મને ના વગાડો આ પાછા મને પૈસા નહીં આલ્યા મેં. પૈસા આલ્યા. પૈસા એને ચાખવા ના આવેલા એવું નહીં, દાળ ધોળમાં પૈસા નહીં આલ્યા. અમે આલ્યા છીએ. ખાવા હતું આલ્યા છીએ. યાર, તે ના ચાખો. એ નહીં કીધું ભાઈ ચાખવાની રીત હોય તમે 4 ગોંધી બેઠ્યા હો ચાખવા લે આ દુકાન મેં છે રાખો એવું 2-3 દિવસ ખાઈ ગયો. 2-3 ના ખાજો મેં. ચાલ બંધ કરે તને તમ ખાવ સારું કર. શું કરવું છે હવે? દવા રાખો અમને પૂર દો. શું કરવું છે એમ નહીં પણ શું કરે મારશો તો? શું કરવું મારશો મને? બોલો ખોટા ના લેરો બોલો આરું બતાવડો માગા અરે મારો જીતુભાઈ, આવા કુટુંબ સુટા ખાવા હોય તો ભાઈ હવે આઈ કઈ નાખી દે જીતુભાઈ, એક વાત તો વાંધો તારે. રે દુકાન એ તમારે મારો વાદન ના લેવાય જીતુભાઈ, હવે ઉભા રહો ઓય જીતુભાઈ, મારે ટૂંપો આવે ટૂંપો. સોડા એમ સોડા આ તમારે શું કરવાનું એમ મને કહો હે તમારે શું કરવાનું મેં પૈસા એટલે ખાધા વગર નહીં જવાનું. ખાવાની રીત હોય પણ હજુ તો ખાલી તોય જ છે. હજુ એને કાઢવાનું બનાવવાનું બાકી. તમે આગેવાન ને બોલો છો. બોલા જંગલ તો હજી ભાઈ ખાવાનું જેવા ભેરા કરે ને એવા છૂટાઈ પણ થશે ખાવાનું જ. આવી રીતે ચાખવાના ના હોય તમને શરમ આવી દેવા શરમ વાંધો નહીં. કારણ આપણે બનાવો નહીં ખાલી કાચા ખાઈ જાઓ બેટા એવું નાય આપણે બધું ચાખવાના હોય એમ મને કે સાચી વાત છે દીદી. યાર, એમાં ખબર ના પડે ખર્ચો આપણે જ કરે. પણ અમને ત્યાં હવે 4 ગોન કાઢે તમને ચાખો એટલે કે એડે કાચો જાય ના જોવા પડે. બે થાય કે મસ્ત બને મસ્ત બને એટલે મસ્ત બનવાનો ને હાથે તો વખણ કરાય હા તો મારી જો કશું કહેવાય નહીં ખાવાની રીત હોય દીધું ભાઈ સમજ્યા ધ્યાન નાઈ જો નહીં જાઓ, રસ્તો ખુલ્લો જ છે. નાઈ દે આમ તો હારું હારું આપણે આગેવાન મોનાની વાત કર નકર હજુ ના રે. આ તાન પાઘડીનું મોં રાખો. જાઓ, જાઓ. મને પડી જાય યાર. વારે નહીં, વાજો નહીં. બધું તો હું બોલા એટલે તમે જાણે કાકા કરો એનું કરશું. જોવા 4 ગોંધી ચાખીને 1 કિલો ભજીયા બે ત્રણ ચાચો મેં. આ દુકાન પો તમે હે ને અહીં બેસી જાઓ. ખાટલો ડાળો લે. આ દુકાન પો તમારે હે ને આ વાઈન તમારે મેં ના કહ્યું કે તમે આ વાઈન જેવી છે. આ તો હોય રહી ગયો એ જોતેલો આ કે 3 ડીશ ખાઈ ગયા. કેમ એવું બોલે છે? બે જાવ કશું કોને એટલે દુકાન તું શું લે બે હાડો. મારી કશું કહેવાય યાર મેં શું કહ્યું તને કે ઉકર તું અંદર અડધા તેલ નાખવાનું આથમ. મારી કશું ના કહેવાય જો. તેલ રેડવું હતું આથમ. 4 ગોંધી તમને શરમ આવી જો અરે જુગાવ કેટલી વાર બુડે બહુ વાર લાગાડી દે. થઈ ગયો આ છેલ્લો ફોન કાચું આંદો એવું ખરું એક ચાખો. ચાખો ને અમે એક મૂચું મારે ને એટલે તમારું બંધી થતું એ શાંતિ બેહો ને. પણ હજુ તો હજુ બીજો કિલો ખાઈ જાય એમ કેસે શું છે તમને શરમ આવી જો એમ બોલ પર તમે ન કરો. દીધું ભાઈ તમે આગેવાન આગેવાન એ આગેવાન બહુ આવડે છે? ઉભો બેઠે ને ઉભો રામ રામ આવે અને જો બે જણ આજે એટલે પણ સમજાવવા દે, સમજતા નહીં યાર. વાત કરી દેતા આગેવાન ચાપવા મળે. બનાવીએ ને, તમારો રૂપિયો જોતો તમે ને પેન બે જાવ એ વાંજ ઉભા હતા તમે પૈસા નહીં આલે જાવ પૈસા નહીં આલે આમ કે લ્યા તમે બે જાવ પૈસા આલે કોણ બેહો બે જણ જુગા તું તાકે કાર્ટૂન પાકો આદે સોવાના ઝાડા થઈ જાય હવરો તો એવું જ નતા પૈસા આપણે તો કમ્પ્લેન પર આવજે. કમ્પ્લેટર બનાવે ને બાદશાહજી એ કહું કે હા અમને વાડે ના લેવાય બોલ્યા આ તો માને કેવું હતું પેલા ભજીયો ખાધો છે તો મને એવું લાગ્યું કે આરો કુટુંબ ભેગું થયું તમારે લીધે હું અહીંયા આવ્યો ચાઇનીઝ આઈટમ ખવડાવું આ મંચુરિયન આપણું એનું ખરું. અરે તમે દોરશો મેલો ને જુગા હા વાડીકી તેલ હોય હમણાં મોઢા ભેગી વાડીકી રેડવું હે. હવે તમે મંચુરિયન એમને એવું તેજ બન્યા લો છું હા બસ તો એ ખાઈ ગયો શું બોલ્યો શું બોલે તો આપણે સીધો કરતો કીધું આમ બાદશાહજી બે વાતો કરી જો આગેવાન આ કશું લેણા જો આગેવાન કોરો પી ગયો કોરા પૈસા પીવા ઉભા ખોરે કમ્પ્લીટ કરતા પીવા કોરા આદર ભેગા કરવા પડે
હે? આ ગોરા ભજન ચાલે કરે યાર કરતા દાદા તો બોલો એટલે હા હે ને ઓય બધું પતી ગયું છે હવે હેડો. મરી ગયો અમે. ઓય મને ના ઉભો. યાર, તમને ખાવા જેવું હે તે પર તમને કહ્યું બે પેપર લઈ જાઉં હેન જો ભૈયા અરે જીતુ પણ ગઈ પણ મારે અરે હે બાય બાય. મને ન જાવ બે જાવ પછી તમે આયા અહીં તેલ ગરમ ગરમ રેલ દે આ ઘરી હજુ હે ને અમને તેલ રેડવું છે પણ આ મફત છે આગે વાંધો જો અમે તણે હે ને બૈડા સદ્ધર થઈ જશે પણ એવું નહીં મેં તેદાર રવિવારે આપણે ભેગા થયા મેં એવું કીધું આખા ચરોતરમાં આપણે લીલા લેર થવી જોઈએ તમે ગરો વાળો રડો આ કુટુંબનો મતલબ શું આ ભેગું બેહીને ખાવાનું છે કે સુખી કુટુંબ હોય જો હમ હોય ને તો જંપ હોય પણ તમે જંપ જ નહીં રાખતા કિલો હું ખાલી 10 મિનિટ બહાર ગયો એટલે તમે વળ કરી મેલ્યું હે આ તમે કેવા માણસો આ ઉંમર થઈ આ પાઘડી બોધીને ફરક કઈ ઇજ્જત કરી પણ આ પેલો તો દારૂડિયો છે પણ કિલો ભજન ના ચાખવાનો હોય અને આ બટકું તો હમું જ નહીં જો તો હે ને કૂદકા જ ભરતું હોય પણ આમાં બે હોય તો કશું મજા તમે બંધ થાવ ત્યાં ગાઈ મેળ દઉં દુગા, ચાલુ કર્યો કોઈ બોલે ને પણ આ તેલ રેડવાનું તો કશું ના આવે. હવે હે ને દુગા ઉતાવળ નહીં પડે. દુગા તું અલે લાલભાઈ ચાલો મારે ચાલો બરો. ઉભો રે રૂમાલ ના ચાલે લે હા હા. પેલું લુગડું રહી જો કાઢ પૂરા બાદશાહની ગરમ થઈ જતો ને મારું તો હોય. દુગા પેલું લુગડું કાઢ લાય ઉભો રે હું લેતા આવું. એ તમારા લીધે મારું વાપરવું પડે. ઓછો કાઢ્યો ભાન. અલ્યા હવે આ લોકોનું મારે શું કરવું એમ એક તો 100 રૂપિયા આલ્યા હે એટલામાં તો 1000 રૂપિયાની દાદાગીરી કરે કશું જો કરું પછી દીધું ભાઈ એટલે આવા હે ને બધું વસ્તુ ને બગાડ કેમ કરે ખાઈ જો લે લો ખાવ ખબર નહીં પડતી હે અરે બાજાની ના બેદા તું એમ અરે દુગા આ તેલ હમણાં પર રેડ જોઈએ બહુ ઉભો રહે. મારે જોઈને જાઓ. ગોડો તે ગો ગોડો ગોડો તે ગો જુગા ફર્સ્ટ ક્લાસ વગર મારજો હા જોવા શાંતિ બેહવા હા પકડી દો વાળો હવે હે ને હા કશું બોલતા ને આ તો તરવાનું તું હવે વઘાર માં કઈક ભૂલી ના જાય બચારો હા હા ના દુગા હા. કોઈ બોલે ને તો તમે તો છૂટો રમવાનો છે મોઢા હા હું તો છૂટી આલા હું ગીતો માં સમજાવી દેજો ખાલી આ પણ એ બધાનું આયત બને તો હવે બે બેનું કાતરે ના કાઢે જો હજુ તેવું ભૂલે છે દુગા લાવો. વધારે કમ્પ્લેટ મારે એવું તેલ હોય રેડથી વધારે એ બધું તમારે નહીં કહેવું પડે બાદશાહજી. લો નીર જો મેક કેમ નહીં આવતી એકદમ આ જાય મેપ ખેંચાય વગર. એવું છે એવું ગોરો ને યાર આવા એ કે તો તમારે મેપ જોઈ લેવી છે હે ને. જો આગળ જો હજી પાઇપ લાવો છે કઈ ગઈ અરે આપણે પાઇપ તો તેમને નાખું લાવો પાઇપ લાવો ઉભો થઈ તેમને નાખી પડતા જ. બેલો આજે પણ એવું નહીં બાકાજી અલે તમારે આ તમારા સંસ્કાર હે પણ અભી હવે એ કરતા કશું નહીં કરતા અમને કહો આ બાયનું ખુલ્લું હોય ને તો કુટુંબની વાત બહાર જાય છે હા બરાબર અને મહી ડૂડું ને તો કોઈક એવું કે આપણા મોટા ભાઈ ત્રણ ભાઈને માર્યા એ તો આ તમે આગેવાનો એટલે થોડું તમારું ધ્યાન રાખો બાકી આ તો નહીં બધાયું બોલું આ સ્નેહાની પર બેહાડે અને ઉતારાથી કરે એ નહીં આ તો ચાખવા ખાતું જુગાનો વઘાર કેવો વાગે તે એટલે આમ ધર્યું અમે લાલભાઈ એક વાત કહું. હા આગેવાન પડે ને નકર અમને ભમાવું બોલો આ જો કોટાવાળી ચમચી પ્રોગ્રામ કરી દઉં ડાલે એ વસ્તુ તો બરાબર છે હા. પણ આગેવાન છે એટલે જતું કરો ને યારું બાર ગળે મોટા નો ચાલો તમે. વઘાર તો જોરદાર હો જુગા એક નંબર બને. ગ્રેવી વાળું બનાવજે
ના બેનો બોલું ગ્રેવી વાળું કહો ના ના પૂરું બનાવ દે પેલા મારું ના તમે બે શું મોડ્યું છે હે પણ તમે ની કાકા હતા હું તો ખવડાવું ઓપાને છે આઈપાને છે આવતો એ નહીં ટેકનિક શીખે છે હવે નહીં ઓમ આવે ને ઓમ મારી બાજુ આવે ઉતી કરો અલે નહીં એવી રીત નહીં યાર કેમ કોઈ અમને પેલા વગર વાંધે જો. મજા નહીં આવે આ રીત ચાલવાનું આ રીતે હા અમને મંચુર આમ મારવાનું. આ હે ને પહેલી વખત જ હે હવે એટલે લેવું કરો અમાર પેઢી પહેલી વખત બને હે ને મંચુરિયન એટલે ચાલે નહીં જતા હે આ રીતે મન તો આલુ હતું આપણે બે અડધું અડધું ના એટલે તમે ડીશ મેલો હવે ઉભા થાવ ઘેર કાઢી મેલો બે શીખવા તો દો ખાવાનું મન તો આટલું મોઢામાં પાણી આવી ગયું જુગા બાફાના એટલો થયું નહીં થઈ જાના શું બોલે તમે હે તું બાફવાનું જ નહીં ને યારી સંગત બનશે ઉભા રહો તમે આવડે બરાબર અલ્યા ભાઈ મેં ખાધ્યું છે એટલે તો હું રાજસ્થાન ગયો તો ને તારે આ ખાધેલું મેં હા એટલે હું અહીંયા જુગાર કાલે આપણે જરા ભજીયા પાડ્યો હા. તમે જુગાર પૂછ્યું મંચુરિયન આવડે કોઈ તેજ બનાવ મારું એ તેજ થોડું તેજ બનાવ્યું હમણાં મેં કહ્યું છું તને ના જુગા જો તાર પૈસા લેવાના આ તેજ મારે પૈસા નહીં જુગાર પૈસા નહીં હાલવાના એનો બાપો મારો ભાઈબંધ હતો હા હોવે જુગાર પૂછ ને જુગાર ભાઈબંધ તો ધંધામ શરમ નહીં દીકરો આવે દે લો મને બહુ ઉતાવાય જુગાર લોટ પોટ નહીં નાખવાનો નાખે અકાના ચામચી કોઈની હગી નહીં થાય તો જીતુભાઈ તમે એપા આપા જો ના વાંચા આ ટેડો તારે ગાળ દે ને તો ટેડું ઊંચું થઈ જશે ઘરાનું સમજ્યા ગોટિયાને જેવી ભરવા છે ને એવી આ ગોટિયામાં ભરવી દે હા નામ લેતા પેલા ફોર રિચાર્જ જીતુભાઈ તમે બોલતા ના આ મંચુરિયન જોઈ દેવાય ખસી જ ગયું બેનું ઓય તો મને ખબર પડી ગઈ એમ નહીં ભારી જ નહીં જીતુભાઈ તમે જ્યાં ભાર્યું તા એ ખાધું. ચાખો મનમાં કિલો ખાઈ ગયા ભજ્યો ચાખવા હે બસ. જીતુભાઈ ને એક વાર હા કે લાલભાઈ એક વાત છે અને બસતું ભરે ને તો લીટર ખૂન પી જાય દીદરાય લાલભાઈ એક વાત છે એટલું જ તો અહીંયા. અલ્યો જીતુભાઈ લાલભાઈ એક વાત છે અને એ વાગે એક બસતું ભરે ને તો તમારે લીટર ખૂન પી જાય. આ તો બસકું નહીં ભરવું પડે પણ હવે એ લીટર ખૂન પી જાય છે તો પેલી ડોસી એમનું વેમનું પી જાય એનું શું એ આગેવાન ગનનો મામલો છે કહી દે રોની, હે? કહી દો આ તો આવા બધાનું ખૂન પીવાનું કરે છે ગામમાં બધા ક્યાં કે હું લીટર ખૂન પી જાઉં અને ઘેર ડોસી એક દાડો ઉભી રહેતી નહીં એ તો ચાલતું નહીં આ તમારે મેં એકવાર ડોસી હે ને માં તો મરી ગઈ એટલે જો પૂછવાની તો વાત એ તમે જોઈ લો ને એ વખતે તમારે પાવર એવો લાગતો મારો મુદા ગા મારો તમે આગેવાન આ કહેવાય ને, હવે આજ ફઈની ઘડી તમારે આગેવાન. હા. બે ડીશ માથા મારી ભાઈ એ જીતુભાઈ તમે ખાટલામાં બેઠા હો કે નહીં બેઠા તમારે ને. અરે ભાઈ, ખાવું છે કે ભાઈ અહીં જતો રહું મારું નહીં આગેવાન કેવો આમ કરશે લા આમ આ કરાશે જુગા પેલું બકેટ જેવું નતો લાવ્યો તું શું પકડ જેવું કયો વાત કરી પેલું તો નતો આઉટ ટપ લાવ્યો કાઢ્યું એક જ લાયેલા આપણે જુગા લાગ્યું ના મય શું લાગે ભડકો ના થયો આ સગડી નાનું પડે છે એવું છે અરે વાંધો નહીં અહીં પેટમાં ભડકા થાય આવા દો ને અરે ઉભો રહે ને આલા છે પણ તમે એકલા તો નીચ ધરીને બે ગયેલો લ્યો આપણે બે પાટણામાં ખાઈ જઈશું જુગા મીઠું નાખજે હા બધું આવે છે જુગા મરચું બરચું નાખજે ખરી મજા આવશે હો. જુગા પેલું દુકાનમાં લાલ થાય એ તમને થાય છે કલર નાખવો પડે વાત છે નહીં તો એ ના લવાય કલર વગરનું ખાવાનું લાલ ને એવું લાલ ને બાલ એવું શું કલર વાળું ખાવાનું હવે આમ કહે જુગા ફરી એને આ બનાવ્યો રે ભાઈ તેજ બનાવજે મારું તેજ હા
ઓકે પૈસા આલેલા વધારે સ્પેશિયલ તેજ આ તમારા કાકાનો નોકર નહીં તે દે હોટલ નહીં તે ઓર્ડર મારો છો હવે આગે હવે પૈસા આલે ઢીલા પડ્યા જુગા જરીક ડ્રાય થવા દેજે બકા એ થયું બધા ખાધું છે ના કદા ખાધું છે જોયું છે બાપ ગોતા આ ના જોયું કોને પ્રતાપે જોયું કોને પૈસા અમે આલ્યા હે આગેવાન કેટલા આલેલા 100 રૂપિયા કોને આલેલા મેં પાછો 51 આલ્યા છે એ તમારે જોતો હોય તો એટલે વધારે એ 501 આલ્યો મેં તો 501 પછી બોલો શું 300 રૂપિયાનો તો બજ્જો સાખી ગયા છો આમ પોતો હા હા જે ને એને મેલો મારે ગોરી અમને અલ્યા જરીક ઓલ્યો તમે પાછા પડો જરી બાદશાહજી મારશો ના લાગ્યા બાબા પાછા જાવ કહ્યું ને લાવો ડીસાડો બધું ચૂકા બધું ના આવે બધું દાલ દે ઉપર દોના નાખી દેજો પાછા અરે વાંધો નહીં ધોનાની નહીં જરૂર અહીં પેટમાં જ જરૂર છે બધું જ આવી જશે ભાઈ જુગા ભાઈ તેજ બનાવવાનું ચાલુ કરી દેજે આહા અલે ઉભો રહો ને બાદશાહજી અલે ઉભો રહો લ્યો ભાઈ જુગા વેરા છે બકા ના 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 આઈ જા જુગા વેરા છે ગોટો હેઠો કરી ગોલો ગોટે. હમલો હમલો ના ઉપર નાખી દો ઉભા રહો હવે. કઈ જાની. ઉભા રહો ઉભા રહો દગાઈ છે ટેન્શન ના લેજો મને ટેસ્ટ કરો તો પેલો કેવું લાગ્યું? તો ખબર પડે તાણી શું નાખવું, વધારે શું કરવું જુગાર ચમચી હાલો મારું અલગ બનાવજે ચાંદનું મેલ્યું કેવું છે જુગા તમે ખાઈ જો ને. જોરદાર જુગા હા ચલો આવ્યો તારો ઓર્ડર કમ્પ્લીટ હો હવે હે ને પેલા ખાટલા બેસી શાંતિ ખાઈ લો આગેવાન કેવું કરે આવાજ આવાજ હોય રોનાજી રોનાજી આઈ જાવ જીતુભાઈ જોડે ચાલો હું ચાખું ઓલો હું ચાખું જીતુભાઈ દાદાગીરી ના કરશો ખાવા જ બનાવી હેજી આયા તો નહીં ખાતો એટલે બસ શાંતિ રાખો તમે પેલા હું ચાખું આયામ કોથળી લાવ બાદશાહજી તમારે ખાવું નહીં કેમ આ રહ્યું માર તો છે કેમ હા બીજા તમે ખાઓ હેણ યો. આ ગયા. હવે આ ડીશર નાખી દઈશ પણ હું ગોડામાં તમથી ગાળો એવા ખાઈ જાય શાંતિ ખાઈ લો એમ છે બીજું બધું બોલ છે લો લો ખાવ ખાઈ બતાડો આવડે છે ગામ કરવા બધું લો મજા આવી ને ચાલ આખો એ પાણી આવી ગયું મજા આવી ને મજા આવી ને લાલભાઈ એ જો હેન એટલે આ બાદશાહજી તમે ના બોલજો થઈ લો હું ખવડાવું એમ એટલે હું મારો મિત્ર ખવડાવે ભયા એમાં ચમચો પાણી નાખી તમને હાથે ડાયરે તમારું પતી ગયું પતી ગયું ઉભા થઈ જાઓ પાટી ગાવ એમ કે આગેવાન હતો કેટલા આલેલા પૈસા 1 રૂપિયો તે પતી ગયું આ છે કસર તો છે નહીં નહીં પતી હજી હવે ખાવું પડશે એટલે મારી છે
હવે બોલો શાંતિ ખાવું છે કે માર ખાઈને ખાવું છે? શાંતિ શાંતિ ખાવું કે માર ખાવું છે? બોલો તમે બે. શાંતિ આઈ મેલી હે તમે હા, તમારે કો જોઈ. પણ આ અમને લસણ તો જોવા હવે જીતુભાઈ તો તમારા નામની રાડ આવી, તમારા ત્રણની રાડ આવી ને તો આ મંચુરિયન એક પર હશે ને બાયડે થઈ જશે. હા હું શાંતિ ખાઈ લો આ ડુંગળી કાઢી લઈ જાઓ. ના કાઢો પાછું કાઢો અલ્યા લાલભાઈ બીજી તમે ખાઈ લો યાર. તમારો કોઈ થઈ ગયા માર તો નહીં કાપો. માર ખાવું નહીં. લો લો હું આવું છું બીજા. ના કોઈ લો લો હું તો હોય છે ઓલે બાપા ખાવો જ નહીં ખાવું. ના લો હું તો માને બીજું બનાવો. હવે આ હે ને કૂતરા નાખી દઈશ. હા ફરી બીજું બનાવો. બીજું આપણે બીજું બનાવી. જુગા અલે તમારા બાબા હોટલ નહીં આગળ. ના ભાઈ ફરી તો કદાચ ને પાર્ટી બાલ્ટી માં આવવાનું નહીં તમારે મારા ઘેર આવા છે હું તહેવાર નહીં દઉં માગે બનાવે. હા યાર જુગા માગે બોલાવે. આ તો આગેવાન ના બેન તમે મારા ઘરમાં પગ મેલ્યો અકાનું ના મેલવા દઉં એટલે આ તમારે હે ને હવે ઊભો થાય ને લ્યો વાતો અમાર ઘરે તો એ કાઢી મેલે. લ્યો વાતો કરીએ છે વાતો ના ગટુ ઓ ખાવું નહીં ખાવું? હે ગાવ મારે મારા મિત્રો ના ખાય તું ના ખાવ જતા રહો ઘેર. ગેતાનો ઘેર જાઓ. જાઓ ચેતમ ના જાઓ. ગેતાનો ઘેર જાઓ. જાઓ ઘેર. પણ તમારું ઘર હે નહીં, મને તો ખબર જ નથી. રણોજી ઓ લાલભાઈ અરે મિત્ર બોલા તમ ના આવો એવું ચાલતું હોય જો વાઘ ઉભો થયો આયો મારો વાઘ વિક્રેલો વાઘ આયો આગળ જો આ ડીશ આપડી લઈ લીધી હાલો ઈબલે માર ઘેર જાય. મેલો આય હા ચાલ લો વાઘના મોઢામાં હાથ ના ગાલશો હજુ કહું હા નકા આ તમારો ખાઈ જશે. જુગા તીખું બનાવજે આપણે. ચલો તાર તું ઘરે બનાવ્યું ઓર્ડર પે નહીં રાખા. એટલે વાત જ નહીં એકલો પૈસા નહીં લે જુગા વારે ઘડીએ પૈસા તો હંબર કરો. પણ એવું નહીં બાતાજી કારણ કે બાતાજી એટલે બાતાજી તમે તમે વારે ઘડીએ પૈસા એટલે પાવર પૈસા નો શું કરો? અને એવું નહીં ખાવામાં તો એટલે જેવું જે પૈસા તમે લાવો છો ને એ તમારા ડોસીઓ મેલિંગ ગઈ છે તારે પૈસા આવે છે પેલા કંટ્રોલ નો જયારે આવે છે ને ભંડાર નો ચોખા ને ઘઉં તારે તમારે ઘેર રોટલા શાક બને છે. હા, તો ભાઈ તમારે શું મોડ્યું છે? આ લે જતા રહો, જાઓ નહીં ખાવા દઉં. ઉભા થાવ. ખાઓ તમારે વિડિયો ખાઓ. ડુંગળી ખાઓ. લો લો ડુંગળી ખાઓ હવે. તમે લીધે ખાવ ડુંગળી કાઢી ખાવ લો 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 ખાવ ના 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 ઉગર હું આવો આવે નહીં ખાવા દે લો ડુંગળી તો નો નો કઈ જાવ કામમાં એક તો આ જુગો શું કે હા આટલા ઓર્ડર કર્યા ને પણ હવે વાંદર પજા મેં કઈ નહીં જોઈ. આ તમારી ઇજ્જત લઈ જાય જો બહાર કોમ જઈને કેસે જો જો બતાડી બતાડી ખાઈ છે. ખબર પડે તમને હે બોલ્યા બોલ્યા એટલે તમારા કુટુંબ ને આબરૂ જોઈએ આ જુગો ચાંદનો કે આ વાંદર પજા કઈ આવી શકે બાદશાહજી, ગુણમાં એક બટાકો બગડેલો હોય ને એટલે આખી ગુંડ બગાડે એટલે આખી ગુણ વાળા ના કારણે તને તઈ બગડેલા જ છો તમે. ખરેખર આ ઓર્ડર ના લખવાના પાછળ નહીં લીધે નહીં. જો હવે આને રાઈડ આવીને આપો તો ઘેર કાઢી મેળે. જુગા હા ટેસ્ટ તો કર. સારી છે હા. જોવા આ કેવું તમને તમે ચારના ઝઘડતેલા હવે શાંતિ બેહીને ખાઈએ ને મેં પહેલાય કીધેલું જો હમ્પ હોય ને તો જમ્પ હોય. એ વાત પહેલા બરાબર ગઈડિયા કેવું કરતેલા લગન કરે ને તો એકબીજા ખર્ચો ઉઠાઈ લે. કોઈ કેમ કે હું ગોળો લાવે પેલો રાતે કેવું હે ને આ વણું સામાન લાવે તેલ લાવે ઘી લાવે
ઘર માલિકને ખબર ના પડે કે ભાઈ લગ્ન કર્યું એમ બરાબર. અને તમે ચારના વડ કરો હા આ મારા મતલબ શું આ બનાવવાનું ભેગું કે તમે હંપ રે અને હંપ હોય ને તમે આ કહેવાનું એવું કહો ને કે હમ હોય તો જમ્પ રે પણ જો આ હોય ને તો જમ્પ ના હોય પણ લાવવાનો છે જો ભૂલ છે કેવું પડે ને ના લાવે હું શું કહું લે મારા નાના ભાઈ હા યાર હવે હમ્પિંગ ખાઈ લે આઈ જો ને જમ્પ આવ્યું નો 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 બરાબર મને કહ્યું હવે હે ને જુઓ ભૂલ ચૂક થઈ હોય ને તો માફ કરજે મોટો શું હા હા હવે મારી વાત સાંભળો હા કે જો આવું ને આવું તમે હે ને આવો ને આવો હંપ રાખશો ને તો પેલી કહેવત હંપ હે તો જમ્પ હે ને હા. એ કહેવત હે ને બરાબર રહેશે અને જો તમે વળ્યા અને જુદા પડ્યા તો એ કહેવત ઘડિયા કહીને ગયા ને એ ખોટી પડશે સાચી વાત છે અને જો આવો ને આવો તમે હંપ રાખશો ને તો આખા ચરોતરની અંદર લીલા લહેર થઈ જશે હા શું કેવું સાચી વાત છે બરાબર ખાવ હાડો હવે